Hello everyone. Today we are starting a new lecture of Design of Machine Element, Unit number 1, lecture number 2, Introduction of Machine Design. In previous lecture we already completed or discussed about the definition of machine design. ડિઝાઇનની વ્યાખ્યા આપણે જોઈતી, આ ઉપરાંત ડિઝાઇનના પ્રકાર. તો પાછા આપણે રિવાઇઝ કરી લઈએ. કોઈ નવીનતમ વસ્તુના નિર્માણ માટે કરવામાં આવતી સર્જનાત્મક પ્રવૃત્તિ અથવા તો ટુ ક્રિએટ સમથિંગ ન્યૂ ઓર બેટર ઓર ઇમ્પ્રુવિંગ એક્ઝિસ્ટિંગ વન્સ. જે નવી વસ્તુ બનાવો છો, મશીન કે એલિમેન્ટ, તે હાલમાં અસ્તિત્વ ધરાવે છે એના કરતાં વધારે એફિશિયન્ટ, કોસ્ટમાં સસ્તી અને વધારે ઇફેક્ટિવલી, વધારે યુઝફુલ થઈ શકે એવી ડિઝાઇન કરવાની પ્રોસિજરને મશીન ડિઝાઇન કહેવામાં આવે છે. જેના મુખ્ય 3 પ્રકાર હતા: એડેપ્ટિવ ડિઝાઇન, ડેવલપ્ડ ડિઝાઇન એન્ડ ન્યૂ ડિઝાઇન. જેમાં એડેપ્ટિવ ડિઝાઇનમાં આપણે જોયું હતું કે જે હાલમાં અસ્તિત્વ ધરાવે છે એ ડિઝાઇનને અનુસરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એનું એક્ઝામ્પલ તરીકે આપણે ફેન છે, ડીઝલ એન્જિન છે વગેરેની એક્ઝામ્પલ આપેલા હતા. સેકન્ડ જોયું હતું ડેવલપ ડિઝાઇન, કે હાલમાં જે અસ્તિત્વ ધરાવે છે ત્યાંથી શરૂઆત કરી અને ટેકનોલોજીમાં જે પ્રમાણે ચેન્જીસ થયા છે એનો ઉપયોગ કરીને કંઈક વધુ નવી ડિઝાઇન બનાવવાની ક્રિયા હતી, જેને કહેતા હતા ડેવલપ ડિઝાઇન. જેની અંદર આપણે ટેલિવિઝનનું એક્ઝામ્પલ જોયું હતું કે ભાઈ બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી, કલર, એલસીડી, એલઈડી વગેરે. અને થર્ડ વન હતું ન્યૂ ડિઝાઇન, કે હાલમાં અસ્તિત્વ ધરાવતી ન હોય તેવી ડિઝાઇનને ન્યૂ ડિઝાઇન કહેવામાં આવે છે. જેની અંદર આપણે કીધું હતું સેટેલાઇટ છે, પછી સોલારથી ચાલતી કાર છે, પ્લેન છે વગેરે વસ્તુ, કે જેના માટે બહુ બધા રિસર્ચની જરૂર પડે છે, બહુ એક્સપિરિયન્સ હોવો જોઈએ ફિલ્ડનો વગેરે. તો હવે આપણે ત્યાંથી આગળ વધીએ, બરાબર છે, અને જોઈએ ડિઝાઇન મેથડ. ઇન્ટ્રોડક્શનની અંદર આપણે લાસ્ટમાં જે જોઈ ગયા એ ફર્સ્ટ 1.1 પોર્શન ચાલુ છે અત્યારે, જે જનરલ કન્સિડરેશન એન્ડ ફેક્ટર ઇન્ફ્લુઅન્સ ધ ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ એન્ડ ડિઝાઇન પ્રોસેસ. આપણે એની અંદર જ છીએ. અને થર્ડ ટોપિક છે મેથડ ઓફ ડિઝાઇન. બરાબર, કે આપણે ડિઝાઇનની પદ્ધતિઓ કઈ કઈ હોઈ શકે એના વિશે સ્ટડી કરીશું. તો સૌ પ્રથમ આપણે જોઈએ તો રેશનલ ડિઝાઇન છે. ધીસ ટાઈપ ઓફ ડિઝાઇન ડિપેન્ડ્સ અપોન ધ મેથેમેટિકલ ફોર્મ્યુલા ઓફ પ્રિન્સિપલ ઓફ મિકેનિઝમ. એટલે કે ગણિતીય સૂત્રો તથા મિકેનિક્સના સિદ્ધાંતોના આધારે તૈયાર કરવામાં આવતી ડિઝાઇનને અથવા ડિઝાઇન પદ્ધતિને તો રેશનલ ડિઝાઇન કહેવામાં આવે છે. સેકન્ડ છે ઇમ્પેરિકલ ડિઝાઇન. ધીસ ટાઈપ ઓફ ડિઝાઇન ડિપેન્ડ્સ અપોન ધ ઇમ્પેરિકલ ફોર્મ્યુલા બેઝડ ઓન પ્રેક્ટિકલ એન્ડ પાસ્ટ એક્સપિરિયન્સ. એટલે કે અનુભવના આધારે તથા પ્રાયોગિક એટલે કે પ્રેક્ટિકલના ધોરણે મળેલા સૂત્રોના આધારે તૈયાર કરવામાં આવતી ડિઝાઇનને અથવા ડિઝાઇન પદ્ધતિને ઇમ્પેરિકલ ડિઝાઇન કહેવામાં આવે છે. નેક્સ્ટ છે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન. ધીસ ટાઈપ ઓફ ડિઝાઇન ડિપેન્ડ્સ અપોન ધ પ્રોડક્શન એસ્પેક્ટ ટુ મેન્યુફેક્ચરિંગ એની મશીન કમ્પોનન્ટ ઇન ધ ઇન્ડસ્ટ્રી. એટલે કે આ પ્રકારની ડિઝાઇન મેથડમાં મશીનનો બાહ્ય દેખાવ તથા તેના યંત્રો સંચાલન માટે યોગ્ય ઉપયોગ તથા ઉત્પાદન પદ્ધતિ એટલે કે મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનો ઉપયોગ કરીને કરવામાં આવતી ડિઝાઇનને કહેવામાં આવે છે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન. એટલે કે શું હોય છે આ મેથડની અંદર, તો કે ઇન્ડસ્ટ્રીને રિલેટેડ અથવા તો મશીન પ્રોડક્શન છે એના આધારે, કે આપણી પાસે પ્રોડક્શન ફેસિલિટી કેવી છે એના આધારે આપણે શું શું ચેન્જીસ કરી શકીએ ડિઝાઇનની અંદર, એના આધારે અને ઇન્ડસ્ટ્રીઝના રિક્વાયરમેન્ટ મુજબ આપણે જે ચેન્જીસ કરીને એને કંઈક સારી ડિઝાઇન આપવાનો પ્રયત્ન કરીએ છીએ તો એને ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન કહેવામાં આવે છે. તો આ થઈ ગયા મેઇન પાર્ટ જે આપણી બુક્સ અથવા સિલેબસમાં આવેલા છે. આ ઉપરાંત અમુક મેથડ છે જે અહીંયા હું ચર્ચા કરવા જઈ રહ્યો છું. નેક્સ્ટ છે ઓપ્ટિમમ ડિઝાઇન. It is the best design for a given objective function under the specified constraint. It may be achieved by minimizing the undesirable effects. Optimum design એટલે કે ડિઝાઇન એવી ફિલ્ડ છે કે બધા અલગ અલગ એન્જિનિયરો અથવા અલગ અલગ વ્યક્તિ છે એ કોઈ પણ એક એમ માટે વર્ક કરે અને અલગ અલગ ડિઝાઇન બનાવીને એક સરખું રિઝલ્ટ લાવી શકે અથવા તો
બધા પોતાના એમ કમ્પ્લીટ કરે પણ બધાના રિઝલ્ટ અલગ અલગ હોય. મીન્સ કે ફેનનું આપણે એક્ઝામ્પલ લીધું હતું. ફેન માટે ઘણી બધી કંપનીઓ છે, બજાજ છે, ફિલિપ્સ છે, ક્રોમ્પ્ટન છે. તો બધાએ પોતપોતાની ડિઝાઇન કન્સિડરેશન અથવા એને આધારે લઈ અને ધ્યાન રાખીને બનાવે છે. છેલ્લે જે એનો એમ છે કે ભાઈ ફેન હવા આપે એવો વ્યવસ્થિત બનવો જોઈએ, માર્કેટમાં ચાલવો જોઈએ, તો એ ફૂલફિલ થાય છે. તો એની ઘણી બધી મેથડ હોય કે અલગ અલગ મેથડ દ્વારા છે આપણે ત્યાં સુધી પહોંચી શકતા હોય. તો ઓપ્ટિમમ ડિઝાઇનની અંદર શું થશે તો કે જે હેતુ એનો મેઇન હોય છે એ હેતુ છે એ ફૂલફિલ થવો જોઈએ, અને બીજા અનડિઝાયરેબલ ઇફેક્ટ કે જે એવા કારણો અમુક પોઈન્ટ છે એને મિનિમાઇઝ કરવા જોઈએ. તો એવી ડિઝાઇનને છે ઓપ્ટિમમ ડિઝાઇન કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ કે ભાઈ આપણે એરોપ્લેન છે અથવા તો હવાઈ જહાજ ઉપર જે કોઈ વસ્તુ અથવા એસી કે એની ડિઝાઇન કરવી છે, તો આપણે શું ધ્યાનમાં રાખવાનું હોય તો કે વેઇટ લેસ થવું જોઈએ. એટલે કે આપણે એવી ડિઝાઇન કરશું, એવા કમ્પોનન્ટ અથવા એવું મટીરિયલ સિલેક્ટ કરશું કે જેને લીધે એ આપણે વસ્તુની ડિઝાઇન કરીએ છીએ તો એના કમ્પોનન્ટનું વજન ઓછામાં ઓછું આવે. તો ઘણા બધાથી કમ્પોનન્ટ અથવા મટીરિયલથી એ બનતું હોય, પણ આપણો એમ શું છે તો કે ઓપ્ટિમમ લેવલ ક્યાંથી મળશે તો કે ઓછામાં ઓછું વેઇટ આપણને જે મટીરિયલ દ્વારા મળતું હોય એ આપણે સિલેક્ટ કરી શકીએ. તો આ ડિઝાઇનને કહેવામાં આવે છે ઓપ્ટિમમ ડિઝાઇન. પછી નેક્સ્ટ છે સિસ્ટમ ડિઝાઇન. ઇટ ઇઝ અ ડિઝાઇન ઓફ એની કોમ્પ્લેક્સ mechanical system like a motor car element design. It is the design of any element of mechanical system like piston, crankshaft, connecting rod, etc. તો સિસ્ટમ ડિઝાઇન એટલે કે એક પ્રકારની એવી ડિઝાઇન કે જેની અંદર મિકેનિકલ કમ્પોનન્ટ છે એકબીજા સાથે મેચ થઈને ચાલવાના છે અથવા એકબીજા સાથે એસેમ્બલ થવાના છે. તો એ પ્રકારની જે ડિઝાઇન કરવામાં આવે છે એને સિસ્ટમ ડિઝાઇન કહેવામાં આવે છે. શું છે તો કે કમ્પોનન્ટની ડિઝાઇન કરેલી છે, તો પછી એની સાથે મેચ થતો અથવા એસેમ્બલ થતો બીજો કમ્પોનન્ટ છે, એની સાથે એસેમ્બલ થતો ત્રીજો કમ્પોનન્ટ છે. તો એ બધા કમ્પોનન્ટની ડિઝાઇન કરીએ છીએ ત્યારે એક કોમન એમ અથવા ટાર્ગેટ એક મગજમાં રાખવાનો હોય છે ડિઝાઇન કરતી વખતે કે આ બધાને એસેમ્બલ કરવાનું છે, ફૂલફિલ થવું જોઈએ. એ રીતની ડિઝાઇન કરી શકીએ તો એને કહેવામાં આવે છે સિસ્ટમ ડિઝાઇન. અને લાસ્ટમાં છે કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન. આપણને ખ્યાલ જ છે, આપણે એઝ અ સબ્જેક્ટ તરીકે આને ભણી ગયા છીએ. This type of design depends upon the use of computer system to assist in the creation, modification, analysis and optimize of design. કે કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન એક પ્રકારની એવી ડિઝાઇન છે જેમાં કોમ્પ્યુટર અને ગ્રાફિક સિસ્ટમનો ઉપયોગ કરી કોઈ ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે, એને આપણે મોડિફાઈ કરી શકીએ છીએ, એનાલિસિસ કરી શકીએ છીએ અને ઓપ્ટિમાઇઝેશન એનું કરી શકીએ છીએ. તો આ પ્રકારની ડિઝાઇનને આપણે કહેવામાં આવે છે કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન. તો આ થઈ ગયા અલગ અલગ પ્રકારની મેથડ ઓફ ડિઝાઇન, જેની અંદર આપણા સિલેબસ પ્રમાણે અથવા બુક્સની અંદર આપણને જે મેઇન 3 જ છે એ મેથડ આપેલી છે. મેં અહીંયા ટોટલ 6 મેથડ કવર કરેલી છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. ઇમ્પોર્ટન્ટ થિયરી આ યુનિટની કહી શકાય છે. જનરલ કન્સિડરેશન ઇન અ મશીન ડિઝાઇન. આ ક્વેશ્ચન છે એ બે રીતે પૂછાય છે. મશીન કે તેના ભાગોની ડિઝાઇન ઉપર અસર કરતા મુખ્ય પરિબળો એટલે કે અથવા જનરલ કન્સિડરેશન ઇન મશીન ડિઝાઇન એટલે કે મશીન ડિઝાઇન કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. તો ફેક્ટર અફેક્ટિંગ ઓન મશીન ડિઝાઇન અથવા જનરલ કન્સિડરેશન, બે ક્વેશ્ચન એટલે કે સેમ વસ્તુ છે જે આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. તો એમાં સૌપ્રથમ આપણે ગુજરાતીમાં પહેલાં સમજી લઈએ કે મશીન ડિઝાઇન કરીએ છીએ ત્યારે શું બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે, એટલે કે જનરલ કન્સિડરેશન શું હોવા જોઈએ એની ચર્ચા કરવાની છે. તો સૌ પ્રથમ જોઈએ ટાઈપ ઓફ લોડ એન્ડ સ્ટ્રેસ કોઝ બાય ધ લોડ, એટલે કે કમ્પોનન્ટ ઉપર કયા પ્રકારનો લોડ આવે છે ને એના લીધે કયા પ્રકારના સ્ટ્રેસ જનરેટ થાય છે એ ખબર હોવી જોઈએ અથવા જાણકારી હોવી જોઈએ. સેકન્ડ છે મોશન ઓફ ધ પાર્ટ્સ ઓર કાઇનેમેટિક્સ ઓફ ધ મશીન, એટલે કે જે મશીન અથવા એલિમેન્ટ છે એની અંદર કોઈ પણ પ્રકારની મોશન હોય, લિનિયર છે, રોટરી છે, ટ્રાન્સલેટરી છે, રેસિપ્રોકેટિંગ છે, તો એ ધ્યાનમાં રાખવામાં આવે છે, એના આધારે ડિઝાઇન કરવામાં આવે છે. થર્ડ વન છે સિલેક્શન ઓફ મટીરિયલ્સ, કે ટાઈપ્સ ઓફ લોડ અને સ્ટ્રેસ અને જે પ્રમાણે કાઇનેમેટિક્સ છે એના આધારે એના માટે યોગ્ય મટીરિયલનું સિલેક્શન કરવું જોઈએ છે. તો એ છે સિલેક્શન ઓફ મટીરિયલ. ચોથું નેક્સ્ટ એના પછી છે ફોર્મ એન્ડ સાઇઝ ઓફ પાર્ટ્સ, એટલે કે સ્ટ્રેસ અને સ્ટ્રેનના ઇક્વેશન મેથેમેટિકલ અને એપ્લાઇડ અને
થિયરી ઓફ મશીન અને આપણે એસએમ ભણી ગયા એનો ઉપયોગ કરી સ્ટ્રેસ સ્ટ્રેન ફાઇન્ડ આઉટ કરીને ત્યાંથી ડાયમેન્શન આપણે શેપ અને સાઇઝ નક્કી કરશું પાર્ટ્સની. તો ફોર્મ એન્ડ સાઇઝ ઓફ ધ પાર્ટ્સ. નેક્સ્ટ પોઈન્ટ છે ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ એન્ડ લુબ્રિકેશન. આપણે અગાઉ જોઈ ગયા કાઇનેમેટિક્સ મીન્સ કે જે મોશન થતી હોય તો ત્યાં ફ્રિક્શન જનરેટ થશે, એટલે કે ફ્રિક્શન રેઝિસ્ટન્સ મટીરિયલ યુઝ કરવું અથવા તો ત્યાં લ્યુબ્રિકેશનની ફેસિલિટી પ્રોવિઝન કરવું. તો એ બાબતનું પણ આપણે ધ્યાન રાખવું જોશે. નેક્સ્ટ છે 6 કન્વિનિયન્ટ એન્ડ ઇકોનોમિકલ ફીચર્સ. એટલે કન્વિનિયન્ટ એટલે યુઝફુલ થાય એ રીતનો અને ખર્ચામાં પોસાય એ રીતના ફીચર્સ એની અંદર આપી શકવા જોઈએ અથવા હોવા જોઈએ. નેક્સ્ટ છે યુઝ ઓફ સ્ટાન્ડર્ડ પાર્ટ્સ. માર્કેટની અંદર ઇઝીલી અવેલેબલ હોય એવા સ્ટાન્ડર્ડ પાર્ટ્સનો ઉપયોગ કરવો જોઈએ, જેમ કે નટ બોલ્ટ છે, પુલી છે, ગિયર છે વગેરે. 8મું છે નેક્સ્ટ સેફ્ટી ઓફ ઓપરેશન. ગતિ કરતા ભાગો હોય છે, રોટરી મોશન, ટ્રાન્સલેટરી, તો ઓપરેટર અથવા તો બીજા કોઈને અથવા મશીન કમ્પોનન્ટને નુકસાન ન કરે એના માટે સેફ્ટી ઓપરેશન તેને યોગ્ય ગાર્ડ અથવા તો ત્યાં પ્રોવિઝન આપવું જોઈએ. સેફ્ટી ઓપરેશનનું ધ્યાન રાખવામાં આવે છે. નેક્સ્ટ છે વર્કશોપ ફેસિલિટી. એટલે કે કંપની પાસે જે કમ્પોનન્ટ બનાવે છે એને રિલેટેડ જે ફેસિલિટી અવેલેબલ છે, મીન્સ કે કાસ્ટિંગ છે અથવા મેન્યુફેક્ચરિંગ છે, મટીરિયલ રિમૂવિંગ છે, તો એના આધારે એ પ્રોસેસ પરથી ડિઝાઇન થતી હોય અથવા એવા કમ્પોનન્ટ બનતા હોય એ પ્રકારની ડિઝાઇન સિલેક્શન કરવું જોઈએ છે. નેક્સ્ટ છે નંબર ઓફ મશીન ટુ બી મેન્યુફેક્ચર. એટલે કે પ્રોડક્શન ફેસિલિટીની અંદર કેટલા નંબર ઓફ મશીન છે એ મેન્યુફેક્ચરિંગ થશે એનું ધ્યાન, એટલે કે પ્રોડક્શન ફેસિલિટીનું ધ્યાન રાખવામાં આવે છે. પછી કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન. એટલે કે એનું જે કોસ્ટિંગ આવે છે એનું ખાસ મૂલ્ય છે એના ઉપર ધ્યાન રાખવામાં આવે છે. અને લાસ્ટ છે એસેમ્બલિંગ. એટલે કે પાર્ટ્સની કેની સાથે એસેમ્બલ થાય છે એના ધ્યાનમાં રાખવામાં આવે છે. તો આ મુખ્ય 12 પોઈન્ટ છે જેનું ધ્યાન રાખી અને આપણે ડિઝાઇન કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવાનું છે. એટલે આને કહેવામાં આવે છે જનરલ કન્સિડરેશન ઇન મશીન ડિઝાઇન, અથવા મશીન ડિઝાઇન કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો, બરાબર, અથવા મુખ્ય પરિબળો કે જે મશીન ડિઝાઇન ઉપર અસર કરે છે. તો આ થઈ ગયું લિસ્ટ આઉટ. લિસ્ટ આઉટ છે મિત્રો 2 અથવા 3 માર્ક્સની અંદર પૂછાય છે, પણ ક્યારેક 4 માર્ક્સમાં પૂછાય છે. ત્યારે આપણે લિસ્ટ આઉટ કરી અને 1 અથવા 2 કમ્પોનન્ટ વિશે અથવા 1-2 ટોપિક ઉપર છે આપણે થોડું ડિસ્ક્રિપ્શન આપશું જો 4 માર્ક્સની અંદર પૂછાય તો. અને આ ક્વેશ્ચન છે વારંવાર પૂછાતો હોય છે. તો આપણે બધા પોઈન્ટને આપણે છે ડીપમાં જોઈએ. તો સૌ પ્રથમ આપણે જોઈએ ટાઈપ્સ ઓફ લોડ એન્ડ સ્ટ્રેસીસ કોઝડ બાય ધ લોડ. એટલે કે ધ લોડ ઓન અ મશીન કમ્પોનન્ટ મે એક્ટ સેવરલ વેઝ ડ્યુ ટુ વિચ ધ ઇન્ટરનલ સ્ટ્રેસ આર સેટઅપ. એટલે કે મશીન કમ્પોનન્ટ ઉપર ઘણી અલગ અલગ રીત દ્વારા તે ઘણા પ્રકારના લોડ લાગતા હોય છે. સેલ્ફ વેટ છે તો ડાઉનવર્ડ લોડ લાગશે, ગ્રેવિટેશનલ ફોર્સ લાગતો હોય છે, ફ્રિક્શનને લીધે ફોર્સ જનરેટ થતો હોય છે, એની મોશનને લીધે ફોર્સ જનરેટ થતો હશે, કોઈ બાહ્ય કોઈ કમ્પોનન્ટ છે એને લીધે પોતાનો કોમ્પ્રેસિવ ટેન્સાઇલ કે શિયરિંગ લોડ લાગતો હશે. તો આ લોડ જે લાગે છે એને લીધે જે સ્ટ્રેસીસ જનરેટ થાય છે એનું પહેલાં તો ધ્યાનમાં રાખવામાં આવે છે. સેકન્ડ છે મોશન ઓફ પાર્ટ્સ. એટલે કે જે પાર્ટ્સ છે કમ્પોનન્ટ છે એની ગતિ ઓર કાઇનેમેટિક્સ ઓફ ધ મશીન, અથવા મશીનની ગતિશાસ્ત્ર એનું ધ્યાન રાખવામાં આવે છે. એમાં શું કરશું, ધ સક્સેસફુલ ઓપરેશન ઓફ એની મશીન ડિપેન્ડ્સ લાર્જલી અપોન ધ સિમ્પલેસ્ટ એરેન્જમેન્ટ ઓફ ધ પાર્ટ્સ વિચ વિલ ગીવ ધ મોશન રિક્વાયર્ડ. એટલે ઘણી બધી મોશન છે આપણે અલગ અલગ રીતે છે મેળવી શકતા હોય છે. તો એ યોગ્ય રીતે ગોઠવણી એની કરવી જોઈએ. મીન્સ કે આપણે સર્ક્યુલર મોશન છે એ ટ્રાન્સમિટ કરવી છે તો અથવા પાવર અથવા મોશન ટ્રાન્સફર કરવી છે તો આપણે ઘણી બધી રીતથી પોસિબલ બનતું હોય. મીન્સ કે એક તો ચેન અને સ્પ્રોકેટ દ્વારા આપણે કરી શકીએ છીએ, જે પોઝિટિવ ડ્રાઈવ કહેવાય. સેકન્ડ છે બેલ્ટ અને પુલી દ્વારા કરી શકીએ છીએ કે જેમાં લાંબુ ડિસ્ટન્સ હોય છે પણ એની અંદર સ્લીપનો પ્રોબ્લેમ જનરેટ થાય. થર્ડ વન છે ગિયર દ્વારા, એ પણ પોઝિટિવ ડ્રાઈવ છે. તો આ ઘણી બધી આપણી પાસે છે એ યંત્ર રચના અથવા મિકેનિઝમ અવેલેબલ છે. તો એમાંથી યોગ્ય મિકેનિઝમ કે જે હેલ્પફુલ થાય અને મશીનનું જે કન્સ્ટ્રક્શન છે, એરેન્જમેન્ટ છે એ સિમ્પલ અને સાદું બનાવી શકે એ રીતે સિલેક્ટ કરવામાં આવે છે. જેની અંદર ઘણી બધી આપણે મોશન જોઈએ તો કે રેક્ટેલિનિયર મોશન, કર્વેલિનિયર, કોન્સ્ટન્ટ વેલોસિટી,
કોન્સ્ટન્ટ વેરિયેબલ એક્સેલરેશન વગેરે જેવી છે આપણે મોશન છે એ ફાઇન્ડ આઉટ કરતા હોય અથવા એની ઉપર ધ્યાન રાખતા હોય છે. નેક્સ્ટ છે સિલેક્શન ઓફ મટીરિયલ. મોસ્ટમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ડિઝાઇનની અંદર જો કહેવાય તો એ છે મટીરિયલનું સિલેક્શન, જે વધારેમાં વધારે મિકેનિકલ એન્જિનિયરનું જે મટીરિયલ માટેનું જે નોલેજ છે એ ખાસ અગત્યનું અહીંયા બની રહે છે. ટાઈપ્સ ઓફ મટીરિયલ, ઇટ્સ પ્રોપર્ટી, હીટ ટ્રીટમેન્ટ, જે આપણે કહેતા હતા કે MSMમાં જે હેલ્પફુલ થાય છે એ વસ્તુનું બ્રોડ બહુ વિશાળ આપણે કહીએ તો નોલેજની જરૂરિયાત હોય છે. તો અહીંયા સિલેક્શન ઓફ મટીરિયલ, કઈ રીતે મટીરિયલ સિલેક્ટ કરશું તો કે એકોર્ડિંગ ટુ રિક્વાયરમેન્ટ, કઈ રીતનો સ્ટ્રેસ જનરેટ થાય છે, કઈ રીતનો કમ્પોનન્ટ છે, મોશન છે, એને ધ્યાનમાં રાખીને આપણે કમ્પોનન્ટની ડિઝાઇન કરવાની છે. મીન્સ કે ફેક્ટર ઓફ સેફ્ટી અથવા અલ્ટિમેટ અને યીલ્ડ સ્ટ્રેસ જે જનરેટ થાય છે એના આધારે આપણે મટીરિયલ છે એ સિલેક્ટ કરશું. It is essential that a designer should have throughout knowledge of the properties of material and their behavior under the working condition. એટલે કે મટીરિયલની પ્રોપર્ટીઝ અને જે કન્ડિશનની અંદર એને વર્ક કરવાનું છે ત્યારે એનું બિહેવિયર કેવું હોવું જોઈએ એ એન્જિનિયરને ખબર હોવું જોઈએ. સમ ઓફ ધ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મટીરિયલ આર strength, durability, flexibility, weight, resistance to heat, corrosion, ability to cast, weld or hardened, machinability, electrical conductivity, etc. તો આ બધી પ્રોપર્ટીઝ છે એનું ડીપમાં નોલેજ હોવું જોઈએ. તો વેરિયસ ટાઈપ ઓફ એન્જિનિયરિંગ મટીરિયલ્સ એન્ડ ધેર પ્રોપર્ટીઝ આર ડિસ્કસ લેટર. જે આપણે ડીપમાં છે આખાનો ટોપિક છે ત્યારે એના વિશે ચર્ચા કરીશું. તો સિલેક્શન ઓફ મટીરિયલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ડિઝાઇન પ્રોસિજરમાં. નેક્સ્ટ છે form and size of the parts. The form and size are based on the judgment. The smallest practicable cross section may be used, but it may be checked that the stress included in the design cross section are reasonable for safety. Means કે ફોર્મ અને સાઇઝ ઓફ પાર્ટ્સની અંદર આપણે એવું છે કે જે રીતે આપણને સ્ટ્રેસ અને સ્ટ્રેન આપણી પાસે અવેલેબલ હશે, લોડ્સ હશે, એના આધારે આપણે ક્રોસ સેક્શન અથવા એરિયા મેળવી શકશું. એના આધારે આપણે ડિઝાઇન કરવાની છે. તો પાર્ટ્સની સાઇઝ અને શેપ મળશે, પણ આ સાઇઝ અને શેપ મળશે તો એ પર્ટિક્યુલર એ સ્ટ્રેસ લેવલ માટે જ હશે. પણ ક્યારેક અચાનકથી એની ઉપર સ્ટ્રેસ વધી ગયો અથવા લોડ વધી ગયો જેને લીધે સ્ટ્રેસ વધવાની શક્યતા છે અને ફેલ થઈ જાય તો મે બી એ સાઇઝનું ધ્યાન રાખી અને ફોર્મ અને સાઇઝ છે એ થોડા ફેક્ટર ઓફ સેફ્ટીને ધ્યાનમાં લઈને મોટી સાઇઝના બનાવવામાં આવે છે અથવા લેવામાં આવે છે, જેનું આપણે ધ્યાન રાખવામાં આવે છે. અને ઘણા બધા આપણી પાસે અવેલેબિલિટી હોય છે કે આપણે કયા પ્રકારનું પર્ટિક્યુલર ફોર્મ રાખીએ સાઇઝ માટે. મીન્સ કે ક્યારેક રેક્ટેન્ગ્યુલરનો યુઝ થતો હોય, ક્યારેક સ્ક્વેરનો યુઝ કરતા હોય, ક્યારેક ઇલિપ્ટિકલ શેપનો ઉપયોગ કરીએ છીએ. તો આ બધાની પર્ટિક્યુલર કંઈક બેનિફિટ્સ છે, અમુક લિમિટેશન છે, એ બધું ધ્યાનમાં રાખી અને તેનો ફોર્મ અને સાઇઝ છે એ નક્કી કરવામાં આવે છે. નેક્સ્ટ છે ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ એન્ડ લ્યુબ્રિકેશન. જે આપણે અગાઉ કીધું એ પ્રમાણે there is always a loss of power due to friction resistance and should be not at that friction of starting is higher than the running friction. એટલે કે સ્ટાર્ટિંગ ફ્રિક્શન છે રનિંગ ફ્રિક્શન કરતાં હંમેશા વધારે હોય છે. આપણે એમાં ભણીએ જ છીએ ફ્રિક્શન વિશે. તો ફ્રિક્શન રેઝિસ્ટન્સ શું છે તો કે જ્યાં ફ્રિક્શન જનરેટ થશે ત્યાં શું થશે તો કે પાવરનો લોસ ઓફ પાવર થશે. અને ફ્રિક્શનને લીધે છે એ કમ્પોનન્ટ છે એ હીટ પકડશે એટલે હીટ પકડશે તો એની પ્રોપર્ટીમાં ચેન્જીસ આવશે અને લાઈફ ઘટશે. તો આવું ન થાય એના માટે it is therefore essential that a careful attention must be given to the matter of lubrication of all surfaces which move in contact with other, whether in a rotating, sliding or rolling bearings. મીન્સ કે આ બધું ન થાય એના માટે આપણે જે બે સપાટી વચ્ચે મોશન છે, ગતિ છે, તો એ બે સપાટીને આપણે પૂરતા લુબ્રિકેશનની ફેસિલિટી પ્રોવાઈડ કરવી જોઈએ અથવા તો ફ્રિક્શન રેઝિસ્ટન્સ મટીરિયલનો ઉપયોગ કરી અને ત્યાં એ આપણે ફ્રિક્શન ઘટાડવું જોઈએ જેથી કમ્પોનન્ટની લાઈફ આપણને સ્યુટેબલ અથવા જે જોઈએ એ મુજબ મળી શકે. બરાબર. જો તેની અંદર જોઈએ આપણે સપાટી તો મે બી રોટેટિંગ, સ્લાઇડિંગ અથવા રોલિંગ કોઈ પણ પ્રકારનું હોય તે જગ્યાએ આપણે પૂરતી લ્યુબ્રિકેશનની ફેસિલિટી આપવી જોઈએ અથવા ફેસિલિટી ન આપી શકીએ ક્યારેક એવું હોઈ શકે કે ત્યાં જગ્યા ઓછી હોય
અથવા કોઈ પણ રીતે પોસિબલ ન બનતું હોય તો ફ્રિક્શન રેઝિસ્ટન્સ મટીરિયલ એટલે કે હીટ ટ્રીટમેન્ટ કરેલા જે કમ્પોનન્ટ છે અથવા ફ્રિક્શન રેઝિસ્ટન્સ મટીરિયલ છે ક્રોમ કરેલું છે એનો ઉપયોગ કરવો જોઈએ. નેક્સ્ટ છે યુઝ ઓફ સ્ટાન્ડર્ડ પાર્ટ્સ. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને ઇઝી સમજી શકાય એવો છે. સ્ટાન્ડર્ડ પાર્ટ્સ કે આપણે જ્યારે કોઈ વસ્તુ બનાવીએ છીએ એના કરતાં માર્કેટની અંદર એ વસ્તુ અવેલેબલ છે એનો ઉપયોગ કરીએ તો ઇઝીલી આપણે એ વસ્તુ મળી શકશે. જ્યારે જોઈએ ત્યારે એની ડિઝાઇન કરવાનું આપણે નહીં કરવી પડે. ડિઝાઇન નહીં કરવી હોય તો આપણે એની પ્રોડક્શન ફેસિલિટી નહીં જોઈએ. પ્રોડક્શન ફેસિલિટીની ઉપર આપણે જે એની ઉપર સ્ટાફ અથવા તો જે મેઇન ફોર્સ રિક્વાયરમેન્ટ હશે એ ઘટી જશે. એટલે કંપની માટે બહુ બેનિફિટ થઈ જશે કે આપણે જો માર્કેટની અંદર આપણે ડિઝાઇનની અંદર અથવા મશીનની અંદર જે કમ્પોનન્ટ માર્કેટની અંદર અવેલેબલ હોય તો એવા પાર્ટ્સનો સીધો ઉપયોગ કરવો જોઈએ. દાખલા તરીકે નટબોલ્ટ્સ છે, સ્ક્રૂડ્રાઈવર્સ, નટબોલ્ટ્સ છે, બેરિંગ્સ છે, બેલ્ટ, પુલી, ગિયર વગેરે જેવા સ્ટાન્ડર્ડ કમ્પોનન્ટ્સ છે જે માર્કેટની અંદર ઇઝીલી અવેલેબલ હોય છે. તો આવા સ્ટાન્ડર્ડ પાર્ટ્સનો ઉપયોગ કરવો જોઈએ જેને લીધે ક્યારેય એક્સિડેન્ટલી કોઈ મશીનમાં બ્રેકડાઉન આવે છે તો ત્યારે પણ એનું રિપ્લેસમેન્ટ ઇઝીલી થઈ જાય અને માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોય છે. ઝડપથી લઈ અને બદલાવીને ચેન્જ કરી શકીએ. આ ઉપરાંત ઇન્વેન્ટરી કોસ્ટ ઘટે છે. બરાબર. કંપનીને જ્યારે રિક્વાયરમેન્ટ હશે એ પ્રમાણે માર્કેટની અંદર એ સ્ટાન્ડર્ડ આઇટમ છે ઘણી બધી કંપની બનાવશે હશે તો લોઅર પ્રાઇસ ઉપર સસ્તા ભાવે માર્કેટમાંથી અવેલેબલ થશે અને યોગ્ય ટાઈમે આપણે એને એસેમ્બલ કરી શકશું તો ટાઈમ પણ ઘટશે. તો યુઝ ઓફ સ્ટાન્ડર્ડ પાર્ટ્સ આ રીતે આપણને હેલ્પફુલ થાય છે, એનું ધ્યાન રાખવામાં આવે છે. તો આ અમુક મુખ્ય ટોપિક હતા કે જેના વિશે આપણે ડિસ્કસ કર્યો. એ હતું મશીન કે તેના ભાગોની ડિઝાઇન ઉપર અસર કરતા મુખ્ય પરિબળો અથવા ફેક્ટર અફેક્ટિંગ ઓન મશીન ડિઝાઇન. બરાબર છે. તો અહીંયા આ ટોપિક આપણે કમ્પ્લીટ કરીએ છીએ. આ બે ટોપિક આપણે આજે કમ્પ્લીટ કર્યા આ લેક્ચરની અંદર. મીન્સ મશીન મેથડ ઓફ મશીન ડિઝાઇન અને સેકન્ડ ફેક્ટર અફેક્ટિંગ ઓન મશીન ડિઝાઇન. તો હવે જીટીયુમાં પૂછાતા જે ક્વેશ્ચન છે એના વિશે જોઈ લઈએ. તો આની અંદર પણ આ બે જે ક્વેશ્ચન છે વારંવાર પૂછાતા જ હોય છે. જેમાં લિસ્ટ આઉટ મેથડ ઓફ મશીન ડિઝાઇન, મશીન ડિઝાઇનની મેથડ છે એનું લિસ્ટ બનાવવાનું 2 માર્ક્સમાં પૂછાઈ ગયેલું છે. આ ઉપરાંત એક્સપ્લેન ફેક્ટર અફેક્ટિંગ ઓન મશીન ડિઝાઇન ઓર જનરલ કન્સિડરેશન ઇન મશીન ડિઝાઇન 4 માર્ક્સમાં પૂછવાનું છે. જેની અંદર આપણે આ 12 મુદ્દા છે એની અંદરથી 7 કે 8નું લિસ્ટ આઉટ કરીને 1 કે 2 વિશે લખી શકીએ જે 4 માર્ક માટે સફિશિયન્ટ કહેવાશે. અને થર્ડ ક્વેશ્ચન છે સ્ટેટ જનરલ કન્સિડરેશન ઇન મશીન ડિઝાઇન, એટલે કે મશીન ડિઝાઇનના જનરલ કન્સિડરેશન 2 માર્ક્સમાં, એટલે એની અંદર જસ્ટ લિસ્ટ આઉટ જ કરવામાં આવશે. તો મિત્રો આ આપણે અહીંયા ફર્સ્ટ યુનિટની અંદરના લેક્ચર નંબર 2 છે એને કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર જે થર્ડ લેક્ચર હશે એની અંદર આપણે જસ્ટ એક જ ટોપિક છે એને કવર કરશું જે છે ડિઝાઇન પ્રોસિજર. ઓકે. અને એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. શું કામ? તો કે બધા થ્રુ આઉટ છે આના પછીના જે 6 ચેપ્ટર છે એની અંદર હેલ્પફુલ થશે. ડિઝાઇન પ્રોસિજર બધા માટેની સરખી હોય છે. જસ્ટ એની અંદર એના ઇક્વેશન એના ટાઈપ્સ ઓફ ફેલિયર છે એ ચેન્જીસ થતા હોય છે. તો આ બાબતનું ધ્યાન રાખી અને નેક્સ્ટ લેક્ચરમાં આવો એ પહેલાં છે એ ડિઝાઇન પ્રોસિજર છે એને જસ્ટ રીડ કરીને આવજો. ઓકે. થેન્ક યુ.